ब्रह्मनिष्ठ સદગુરુદેવ શ્રી હરિસંઘ સાહેબની સુંદર તપસ્થલી એમના પુણ્ય ફલ સ્વરૂપે આપણને સૌને ભગવાન મહાદેવની કથાનો અવસર પ્રાપ્ત થયો છે. ઉપસ્થિત માતુશ્રી ગજરાબા, હૃદયથી અમારા પ્રણામ. સંપૂર્ણ કથા આયોજક वर्तमान गादीपति भक्तभूषण श्री हमारे जनक सिंह साहेब तथा गदगंगा परिवार और श्री जनक सिंह साहेब नो पूरो परिवार बहु हृदय थी आदर करूँ छूं. वर्तमान गादीपति श्री जनक सिंह जी साहेब तथा निरात्मा पुत्र श्री बलभद्र सिंह, पुत्र श्री नाना सिंह, भाई श्री घनश्याम सिंह, भाई श्री जुवान सिंह, संपूर्ण सदगुरुदेव श्री हरिसंघ साहेब नो परिवार 12મી निर्माण तिथि निमित्ते आ शिव महाप्रण कथा नु आयोजन थयुं छे. संपूर्ण गदगंगा परिवार कथानी व्यवस्था संचालन हरदेवसिंह परमार संभाળી રહ્યા છે. સાથે તેજસપુરીજી ગોસ્વામી તથા અમારી કથાના આચાર્ય શ્રી નિલેશભાઈ મહેતા, પ્રતિકભાઈ મહેતા, જેઓ સોમનાથ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરેલો છે. પંચદેવની પૂજા, શિવ મહાપ્રણ ગ્રંથની પૂજન અને આચાર્ય પદ દીપાવી છે. અમારું નિવાસ સ્થાન श्री राम प्रताप फार्म कंथारिया. उपस्थित राजेंद्र सिंह, दिग्विजय सिंह राणा, बहुत हृदय थी आपनो पण आदर अने हृदय थी आपनो पण स्वागत है. उपस्थित महानुभाव, पधारेला मेहमानों, संतो महंतो, आप सौने हृदय थी हमारा प्रणाम. कथा में उपस्थित भाईओ बहनों, वडीलो, बाळको सौने हृदयथी सत्कार ने आदर साथे स्वागत. भगवान महर्षि वेदव्यास रचित शिव महापुराण अंतर्गत महादेव के बारे में सब कुछ कहा है. ऐसा तो कभी हम नहीं कह सकते, लेकिन बहुत कुछ कहा है, घणुं बधुं कह्युं छे. महादेवना भक्तों माटे
શિવ ભક્તિનું માર્ગદર્શન કરતો શ્રેષ્ઠ ગ્રંથ એ શિવ મહાપણા ગ્રંથ છે. ગઈકાલે આપણે કથાનું દર્શન કરી રહ્યા હતા કે નારદજીએ ક્રોધ કરીને મહાદેવના ગણોને શ્રાપ આપ્યો, ભગવાન વિષ્ણુજીનો અનાદર કર્યો. શિવ મહાપણ ગ્રંથમાં ભગવાન સ્વયં મહાદેવે કહ્યું છે, ક્રોધ અજ્ઞાનતાથી ઉત્પન્ન થાય છે અને અહંકારથી ક્રોધ હંમેશા વધતો રહે છે. અહંકારનો મૂળ કયો હોય તો એ અજ્ઞાનતા છે. ક્રોધને કટુ વાક્ય સાથે સાથે ઘનિષ્ઠ સંબંધ હોય છે. આ દુનિયાનો કોઈ પણ માણસ જ્યારે ક્રોધ કરે છે ત્યારે તેને કટુ વાક્ય સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ બની જાય છે. ક્રોધમાં કોઈ મીઠું મધુર બોલી ન શકે. આ શિવ મહાપણા ગ્રંથની અંદર ભગવાન મહાદેવજીએ ક્રોધ ઉપર બહુ મોટું પ્રવચન આપ્યું છે. રીતે ડાયા માણસોએ ક્રોધ નહીં કરવો જોઈએ. ક્રોધમાં લીધેલો નિર્ણય તદ્દન જુઠ્ઠો હોય છે. આવેગમાં લીધેલા નિર્ણયો એ પણ બહુ આળાહાળ જૂઠા જ હોય છે. કોઈ ઉપર અતિ લાગણી થઈ જાય લીધેલો નિર્ણય પણ જૂઠો હોય છે. આવેગમાં, આવેશમાં, લાગણીમાં અને ક્રોધમાં દરેક માણસે અનિર્ણય રહેવું જોઈએ. કોઈ મહત્વના નિર્ણયો લેવા ન જોઈએ. અને જ્યારે માણસને ક્રોધ આવે ત્યારે તેનું મુખ ખુલી જાય છે, આંખ અને કાન તેના બંધ થઈ જાય છે. તે માણસને ઓળખાણ પણ ભૂલી જાય છે અને સાંભળતો પણ બંધ થાય છે. જ્યારે પણ ક્રોધ આવે ત્યારે માણસના મુખમાંથી કેવા શબ્દો નીકળે છે તેને પણ ખબર નથી. આપણા શાસ્ત્રોમાં કહ્યું, અતિ ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. ક્રોધનું તોફાન વિવેકને જળમૂળમાંથી નાશ કરે છે. રહી શકતા નથી. ક્રોધને જીતવા માટે એક જ સાધન છે, જ્યારે ક્રોધ આવે ત્યારે માણસે મૌન રહેવું જોઈએ. ક્રોધમાં કેટલા અનહિત અને અહિત કાર્યો આપણાથી થઈ શકે છે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું છે, નારદજી તમે તપસ્યા તો બહુ જ કરી, તમારા તપનું વર્ણન હું પણ ન કરી શકું એવું આપે તપ કર્યું છે. પણ તપનો પણ અભિમાન, એમનો પણ અહંકાર તમને આવ્યો અને ભગવાન શિવની માયાથી તમે ભ્રમિત થયા. આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે. નારદજી હવે શાંત થયા છે. એ સમય મહાદેવના ગણો છે જ. દુનિયાના બધા જ દુર્ગુણો તમારામાં રહેશે, પણ ભગવાન મહાદેવની ભક્તિથી તમે વંચિત નહીં રહો અને તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. તેથી આપણા શાસ્ત્રોમાં રાવણની શિવ ભક્તિ એ પ્રશંસા કરવાને યોગ્ય છે. ભગવાન સ્વયં શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી નર રૂપ જ્યારે ધારણ કરશે ત્યારે એમનું નામ શ્રી રામ રહેશે અને ભગવાન શ્રી રામ દ્વારા તમારું કલ્યાણ થશે. નારદજીએ એવું નથી કહ્યું કે તમારું મૃત્યુ થશે. નારદજી શબ્દનો પ્રયોગ કર્યો છે કે તમારું કલ્યાણ થશે. ભગવાનના દ્વારા જેમનો અંત થાય તેનું મૃત્યુ નહીં, તેમનું કલ્યાણ થાય છે. તો શિવ મહાપણા ગ્રંથના પ્રારંભમાં ભગવાન શ્રી રામજીની સુંદર કથા છે. ભગવાન મહાદેવના ગણો રાવણ અને કુંભકર્ણ બને તેની પણ કથા છે. એક આ કથાનો સેતુ હોય છે. જેને જેને રામચરિત માનસ કથાનું શ્રવણ કર્યું છે એ જ્યારે ભગવાન રામજીની કથાનો પ્રારંભ થાય ત્યારે સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપક ષડક્ષરમ, તમે ષડક્ષર મંત્રનો જાપ કરો. જે મંત્રનો મહિમા વેદ ગાય છે, પુરાણ ગાય છે. સર્વ શ્રુતિ શ્રુતમ, જે શિવજીનો મંત્ર, જે મંત્રના અક્ષરો 6 રહેલા છે,
જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે, એનાથી કોઈ મંત્ર મહાન છે પણ નહીં. એ મંત્રનો તમે આશ્રય કરો. આ શ્લોક ભગવાન વિષ્ણુજી બોલ્યા છે અને સ્વયં ભગવાન વિષ્ણુજી આ નારદજીને કહે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં છે અને સંપૂર્ણ શિવ મહાપ્રદ ગ્રંથ એ દેવલિપિ સંસ્કૃતમાં છે. આ વિષ્ણુ ભગવાનનું સુંદર દિવ્ય વાક્ય છે. સર્વશ્રુતિ સર્વશ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષર મંત્રનો જાપ કરો. જે આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, જે શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. નારદજી કહે છે ભગવાન વિષ્ણુ આપના મુખમાંથી મંત્રનો પ્રાગટ્ય થાય. આપ મને સમજાવો એવો કયો મંત્ર છે જે મંત્રનો પણ મંત્ર છે, જે આદિ મંત્ર છે, જે મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, મંત્રનો પણ મંત્ર છે, દરેક મંત્રનો ઉદ્ગમ દાતા છે. તો કયો મંત્ર છે ભગવાન? આપ મને તમે માર્ગદર્શન કરો. જે મંત્રનો મહિમા વેદ પુરાણ ઋષિ મુનિ નિરંતર ગાતા રહે છે, એ કયો મંત્ર છે? હવે ભગવાન વિષ્ણુજી કહે છે, નારદ આદરથી સાંભળો તમે. ભગવાન વિષ્ણુ બોલે છે, નમઃ શિવાય 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 નમઃ શિવાય. Namah
નારદ પંચાક્ષર મંત્રનો આશ્રય કરે, જે મૂળ મંત્ર છે. જે મંત્રના અક્ષરો 5 હોય તેને પંચાક્ષર મંત્ર કહેવાય છે. જે મંત્રના અક્ષરો 6 હોય તેને ષડાક્ષર મંત્ર કહેવાય. પણ ભગવાન વિષ્ણુ કહે છે સર્વ શ્રુતિ શ્રુતમ, જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય છે, જે વિશ્વના દરેક દેવતાઓનો ઈષ્ટ મંત્ર છે, એ મંત્રનો આશ્રય કરો, જે મહામંત્ર છે. સપ્તકોટી મહામંત્રે, આપણા શાસ્ત્રોમાં 7 કરોડ મહામંત્ર છે, પરંતુ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે એ ફલ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિશ્વના દરેક દેવી દેવતાઓએ આ મંત્રનો સ્વીકાર કર્યો છે. ભગવાન વિષ્ણુજીને દેવતાઓએ પૂછેલું, ભગવાન શ્રી હરિ આપ ક્યાં મંત્રનો આશ્રય કરો છો? ભગવાન સ્વયં વિષ્ણુ કહે છે કે હું ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરું છું. દેવતાઓ ઇન્દ્રને પણ પૂછ્યું તો ઇન્દ્રએ પણ કહ્યું કે મારો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. વરુણને પૂછવામાં આવ્યું, કુબેરજીને પૂછવામાં આવ્યું, સપ્ત ઋષિઓને પૂછવામાં આવ્યું, સવે એક જ વસ્તુ કહી કે અમારા સૌનો ઈષ્ટ મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. દુનિયાના દરેક મંત્રો તો કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ કરવા પડે ત્યાર પછી મંત્રનો આશ્રય કરી શકો છો, પરંતુ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર કોઈ સદગુરુના મુખેથી ગ્રહણ ન કર્યો હોય તો પણ આ મંત્રનો આશ્રય મનુષ્ય માત્ર કરી શકે છે. અને ઓમ નમઃ શિવાય મંત્ર હંમેશા સુખદ ફળ આપવા માટે આદતી છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી કોઈને દુઃખરૂપ ફળ નથી પ્રાપ્ત થતું. આ મંત્ર કોઈ પણ સ્થિતિમાં જાપ કરી શકાય છે. એવું નથી કહ્યું કે ભાઈ પવિત્ર અવસ્થા હોય ત્યારે જ આ મંત્રનો જાપ કરો. પવિત્ર અવસ્થામાં, અપવિત્ર અવસ્થામાં, હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા હર પલ આ મંત્રનો આશ્રય કરી શકાય છે. ભગવાન રામજીનું જીવન ચરિત્ર શિવ મહાપડ ગ્રંથની અંદર અદ્ભુત છે. ભગવાન રામજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસીને પંચાક્ષરી વિદ્યા પ્રાપ્ત કરી છે. ઉપમન્યુ ઋષિએ કહ્યું કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ મંત્ર સર્વ સિદ્ધિને આપનારો છે. જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ પંચાક્ષર મંત્રનો સ્વીકાર કર્યો છે. સ્વયં બ્રહ્માજીને સંશય થયો કે કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ 7 કરોડ મહામંત્રના જાપ કરવાનું ફલ મળે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી કઈ રીતે ફળ પ્રાપ્ત થઈ શકે છે? બ્રહ્માજીએ પ્રયોગ કર્યો છે. તુલન વિધિ ત્રાજવા લાવે છે. ત્રાજવાના એક છાબડાની અંદર 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો પુણ્ય મૂકે છે અને છાબડાની અંદર બીજી બાજુ પંચાક્ષર મંત્રના જાપ કરવાનો પુણ્ય રાખે છે. એટલે બ્રહ્માજી તુલન વિધિ કરે ત્યારે સમાન નીકળે છે. ત્યારે બ્રહ્માજીએ પણ જાહેર કર્યું કે કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રના જાપ ન કરી શકે, પણ તેના બદલામાં પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે તો તે મનુષ્યને 7 કરોડ મહામંત્રના જાપ કરવાનો ફલ પ્રાપ્ત થાય છે. જીવાગ્રે વર્તતે તસ્ય સફલમ જીવેત. જેના જીવા પર પંચાક્ષર મંત્ર નિરંતર છે એ મનુષ્યનું જીવન સફળ છે તેવું શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે. મારો વિષય શિવ મહાપડ ગ્રંથ છે, તેથી હું ભગવાન મહાદેવ પર તમને બહુ ગહેરાથી સમજાવી શકું છું. સિદ્ધાંત સાથે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. જ્યારથી મેં કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારથી મેં એક ગ્રંથનું જ અધ્યયન કર્યું છે. 18 પુરાણની કથા હું કરી શકતો નથી. એક જ ગ્રંથ છે શિવ મહાપુરાણ. તેથી ભગવાન મહાદેવ પ્રત્યે જે કથા હોય આપના સમક્ષ હું કહેવાનો સુંદર રીતે પ્રયાસ કરીશ. કામના મનોકામના પૂર્ણ કરવા માટે કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો પંચાક્ષર મંત્ર છે. સુખમ મુખોચ્ચાર્ય, સુખપૂર્વક મુખમાંથી પ્રગટ થનારો
અને જીવનના દરેક સુખ આપનારો કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. એવું હું આપને નથી કહેતો કે આપના સદગુરુનો આપેલો મંત્ર આપ છોડી દો, પણ શિવ મહાપડા ગ્રંથમાં જે કહ્યું છે એ આપને સૌને કહેવાનો પ્રયાસ કરીશું. આપનો જે ઈષ્ટ મંત્ર હોય, આપની પરંપરામાં જે મંત્રનો જાપ કરાતો હોય, આપના સદગુરુએ જે તમને મંત્ર આપ્યો એ મંત્રને આપ જાળવી રાખજો, એ મંત્રને સાચવી રાખજો, એ જ મંત્રનો આશ્રય કરજો. પણ ભગવાન વિષ્ણુજીએ નારદજીને એમ કહ્યું કે નારદ, સંતાપમાંથી, તાપમાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્ત થવાનો કોઈ શ્રેષ્ઠ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય મંત્ર છે. રામજીએ નિરંતર આ મંત્રનો આશ્રય કર્યો છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી જ્યારે શિવ સાધના કરે છે ત્યારે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ આ મંત્રનો આશ્રય કર્યો છે. આપણે ગુજરાતી માણસો ગાતા હોય છે મંત્ર મહાન મંગલકારી, હર ગામડાઓમાં ગવાતો હોય છે, હર શિવાલયોમાં ગવાતો હોય છે. કોઈ ભજનની દુનિયા હોય કે પછી કોઈ મહિલા મંડળનો સત્સંગ હોય, સરળતાથી લોકો ગાય છે મંત્ર મહામંગલકારી. શા માટે ભાઈ? કારણ કે શાસ્ત્ર સંમત છે, શાસ્ત્ર આધારિત છે. જો આપણે મંગલ કરવું હોય તો હાલતા, ચાલતા, બેસતા, ઉડતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા આ પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ મંત્ર જીવનની કામના, મનોકામના પૂર્ણ કરનારો મંત્ર છે. શિવ મહાપડા ગ્રંથમાં તો ભગવાન વ્યાસજીએ કહ્યું કે કોઈ માણસના મુખમાંથી પંચાક્ષર મંત્ર પ્રગટ થઈ રહ્યો હોય, એ માણસના મુખનું દર્શન કરવામાં આવે તો ગૌમુખની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય. જ્યાંથી માતા ગંગા ભાગીરથી પ્રગટ થઈ તેને ગૌમુખ કહેવાય છે. ગૌમુખની યાત્રા કરવી કોઈ સરળ નથી, અતિ કઠિનમાં કઠિન, કષ્ટદાયક અને સંકટોથી ભરેલી યાત્રા છે. ગંગોત્રી સુધી માણસ પહોંચે તો પણ ધન્ય છે, ઉત્તરકાશી સુધી મનુષ્ય પહોંચે તો પણ ધન્ય છે, અરે ઋષિકેશ સુધી પહોંચે, હરિદ્વાર સુધી પહોંચે તો પણ તે ધન્ય છે. ગૌમુખ સુધી તો કોઈ ભાગ્ય પહોંચી શકે છે, પણ કોઈ પણ મનુષ્યના મુખમાંથી ઓમ નમઃ શિવાય મંત્ર જ્યારે પ્રગટ થાય છે એ મનુષ્ય દર્શનીય છે, એ મનુષ્ય પ્રણમ્ય છે. આવું શિવ મહાપડા ગ્રંથની અંદર પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર માટે વિસ્તાર અને વિસ્તૃતથી વર્ણન કર્યું છે. તેથી આપણા ગામડાઓની અંદર પણ આ નિરંતર ગવાય છે. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ
मंत्र सदा जपवारे हो, रहे मंत्र सदा जपवारे हो। श्रद्धा राखी शिव ने